પહેલાં તો બધાને જય શ્રી રામ. સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. તો આજે જવાનું છે આપણે બહાર, તો બ્લોગમાં કન્ટિન્યુ રહે. તો આપણે ગાડી ચાલુ કરીને જઈ રહ્યા છે સંજયભાઈના ઘર તરફ. ચાલો તો સંજયભાઈના ઘરે જઈ જાય. ફાઇનલી તો આપણે સંજયભાઈના ઘરે પહોંચી ગયા. સંજયભાઈ શું કરે છે જોઈએ ચાલો આપણે મિત્રો. આગલી ભાઈ એલા ભાઈ તારી વાટે છે. આગળી તું કહેતો એલા ભાઈ ક્યાર થઈ ગયો ને હું તો ભાઈ રાહુલે ફોન કરી દો ને તમારી વાટે છે ને અમારે હું એલા ભાઈ વાટું જોવાની બધી તમારી. હાલો હાલો આવું છે ભાઈ. આપણે 10 મિનિટ પહેલા ફોન કરીને કહીને તો કે ભાઈ હાલો તો આવું જ કરે. તમારું ઘર કપાઈ ગયું હે આવું છે. આપણે ખાલી ખોટી વાટ જોઈ રહ્યા કરે ને આપણે એમ કંઈક તમે 4 થઈને રહો. હું તો 4 થઈને બેઠો ભાઈ. આના લીધે જ ગામ નથી કહેતું કે ખોટા માણસોની સગંધ ન રખાય, આવાની સંગત ન રખાય ભાઈ. પાણી પીવું તમારે? નહીં ભાઈ પાણી નથી પીવું, તમે પી લો હવે. જલ્દી 4 થઈ જાય સારું. હવે ફાઇનલી તો હું અને સંજયભાઈ બાઇક લઈને નીકળી જાય સાણા વાક્યા તરફ જવા માટે. અને સામે મળી આપણે બળદગાડી જોઈને આપણે નાનપણના દિવસો પણ યાદ આવવા મળ્યા મિત્રો. તો આપણે ઘણા ટાઈમથી સાણા વાક્યા ગયા તો નહોતા, પણ પહેલાં કરતાં રસ્તો પણ સારો થઈ ગયો છે. તડકો પણ આજે ગરમીના સિઝનમાં ઓછો લાગે છે, વાતાવરણ પણ સારું છે, એટલે બાઇક ચલાવવાની થોડીક મજા આવે છે, એટલે એન્જોય આવે. આ છે અમારા સંજયભાઈ. સંજયભાઈ દેખાવ કે નથી દેખાતા મને એ નથી ખબર. જોઈ કેવડા મોટા આવે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો, મજા આવશે. તો ફાઇનલી આપણે સાણા ડુંગરનો ગેટ આવી જશે અને આપણે ગેટની અંદર એન્ટર થઈ ગયા છે. ગેટની અંદર એન્ટર થતા તો મસ્તનો વ્યૂ અને નજારો જોવા આપણે મળી જશે. પણ હવે નજારો તો જોયું તો હવે ગોતવાના છે આપણે રાહુલભાઈને કે રાહુલભાઈ ક્યાં છે. અમે હાણા તો પૂગી જતા પણ રાહુલભાઈ કરે છે ફૂલ મહેનત. જોઈ લો તમે. તમને બાજુમાં જઈને બતાવું રાહુલભાઈ ને જરા. આપણે રાહુલભાઈ કેમ છે રાહુલભાઈ? પ્રસાદી બનાવવા માટે લાકડાની જરૂર પડશે, ચૂલો જગાવવા માટે, એટલે કરવા માટે એવું છે. રાહુલભાઈ આમ તો કદી કામ નથી કરતા, પણ જો અત્યારે કાળુભાઈ અત્યારે જો આપણે આવ્યા હતા ચશ્મા વસમાં ચડાવીને અહીં આવીને કરવાનું એને ઈ જ છે જે રાહુલભાઈ કરે છે. આપણો શૂટિંગનો વારો આવી જાય એટલે આપણે આરામ છે. છોકરીઓ બોકરીઓ ભાઈ હું ભાઈ લાકડા બાકડા લઈને ડુંગરિયા નહીં ચડી ભાઈ પેલા કહી દઉં તને. લાકડા લઈને ચડી તો ખાઈ નહીં. ફોટો પાડતા હોય. વાહ હીરો લાગે. મહેનત ના નામે થતી કરતો. જોઈ લો આ છોકરાને તો ઉભા જ ભાઈ. જોઈ લો આ કેટલા આનાથી સાય નહીં બને. આવ્યા છે અહીં કે ફરવા ન થાય એટલે બ્લોગ તમારે બનાવો તો ચાલુ જ રાખજો. તો મહેનત કરવી પડે ખાવા માટે. રાહુલ ફૂલ ટેન્શનમાં છે. હું ટેન્શનમાં દઉં લાકડા લઈને જાઉં છું. જવા દઉં. તમે ક્યારેક આવું કર્યું હોય તો ખરા કહેજો અમને. ફાઇનલી તો આપણે લાકડા બાકડા લઈને આવી ગયા છે રસોડે આવ્યા તો આપણે જોયું તો પરવીનભાઈ કોબી કાપવાનું કટિંગ ચાલુ કરી દીધું હતું. કોબી કાપાઈ જાય એટલે પછી આપણે રીંગણા બટાટા કાપવાના હતા. રીંગણા બટાટા કપાઈ જાય પછી આપણે રસોડે શાકભાગ બનાવવાનું હતું, તો આપણે રીંગણા બટાટા કાપવાનું ચાલુ કરી દીધું છે. તામાભાઈ રાહુલભાઈ માનતા ઉતારી હતી. રીંગણા બટાટા કાપીએ. સંજયભાઈને રિવ્યુ લઈ. સંજયભાઈ રીંગણા બટાટા કાપતા આવડે ભાઈ? નથી આવડતું. તો તમારે છે ને ભાઈ ગૂગલ પ્લેટફોર્મમાં જઈને શીખો એપ ડાઉનલોડ કરો, ત્યાંથી તમને બધું શીખવાડી દેશે કઈ રીતનું કટિંગ કરવું. તો જલ્દી શીખો એપ ડાઉનલોડ કરી દો. તો રીંગણા કાપીને આપણે પછી આવી ગયા માતાજીના દર્શન કરવા માટે. તો અહીં માતાજી મોમાઈમાનું મંદિર છે અને સંજયભાઈ દર્શન કરે છે. માતાજી જો આવી રીતના કંઈક છે, આપણે શંખ ઉપર બિરાજમાન છે માતાજી સાણા વાક્ય. થોડી વાર પછી આપણે પણ દર્શન કરવા માટે આવી ગયા છે માતાજીને. અને માતાજી છે ને 4 શંખ ઉપર બિરાજમાન છે. શંખની પૂજા કરવામાં આવે છે સાણા વાક્ય મંદિર. અને આ અખંડ જ્યોત કન્ટિન્યુ ચાલુ. મંદિરની થોડાક જ બહાર નીકળો એટલે આપણે ગુફા જેવું છે. ત્યાં આપણે ભગવાન ભોળાનાથની શિવલિંગ પણ આવેલી છે. અને આ દરવાજો બંધ છે, ત્યાં આપણે હનુમાનજી મહારાજનું સ્થાનક પણ આવેલું છે. આ છે આપણે માતાજીનું મંદિર છે મિત્રો. અને એમ કહેવાય છે કે આ ડુંગરાઓમાં ટોટલ 62 ગુફાઓ આવેલી છે મિત્રો. જો કે આપણે ગુફાઓમાં એક જોવા માટે ગયા તો નથી, બધા કહે છે ખ્યાલ છે કે 62 ગુફાઓ આવેલી છે. અને આ જગ્યાને હિડિંબા વન કહેવામાં આવે છે, કારણ કે જે તે કાળમાં પાંડવો વનવાસ માટે નીકળ્યા હતા ત્યારે આ વનવાસમાં રોકાણા હતા અને હિડિંબા સાથે ગંધર્વ વિવાહ કર્યાનું જાણવામાં આવે છે મિત્રો.
મંદિરની થોડાક જ બહાર નીકળતા તમને એક મસ્તનો વ્યૂ અને નજારો જોવા મળશે મિત્રો, કેમ કે અહીંયા ડુંગર અને હિલ સ્ટેશન રોકવું છે અને ગરમી પણ થોડીક વધારે છે આજે. તો બ્લોગમાં આપણે પણ આવવું પડે ને, નહીંતર કોઈકને એમ થાય છે કે બ્લોગ બનાવે છે કોણ, એ માટે આપણે પણ બ્લોગમાં આવવું જરૂરી છે. તો હવે તડકો થોડોક વધી ગયો છે, હવે આપણે જઈએ નીચે પાણી પીવા, ઠંડુ પાણી પી તો જઈએ આપણે. ચાલો નીચે મિત્રો. આવા માણસો તડકાના છે ને લઈને નીકળ્યા કોઈ ગોતતું નથી, બધા વી આજે ભાઈ. તારે હાટો અહીં કઈ નહીરા નથી ભાઈ. આજ રાહુલ ને થઈ જાય. રાહુલ અહીં કોઈ નહીરું નથી તારે હાટું. પાણી પી લે, ભગવાનનું નામ લે ભાઈ તડકાનું. તો પાણી પીને પાછા આપણે આવી ગયા છે ઉપર, કેમ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે વાસણ કાઢવા જઈએ. ચાલો મિત્રો. હવે શું કે જમવાનો ટાઈમ થઈ ગયો, ઠામડા કાઢવા માટે અંદર ગળી ગયા છે ગર્ભગૃહમાં. એક કરતા કાઢે છે, થાળીઓ જોઈ છે કેવી છે. 8 ઘણી ગાડી જો ભાઈ. 8 થઈ ને ગાઈડ દો ને ભાઈ. કન્ટિન્યુ રહેજો, એવું નથી જોતો. આપણે દાળ ભાત નથી અત્યારે. નહીં, દાળ ભાત નથી. હા તો હાલો. તો મિત્રો આપણે જમીને પછી એવું નક્કી કર્યું કે થોડા ફોટો શૂટ કરવા માટે જઈએ. ફોટો શૂટ કરવા માટે આવ્યો તો વ્યૂ પોઈન્ટની તો મિત્રો સીડી તૂટેલી હતી. તો ત્યાંથી પછી આપણે નીકળી ગયા, નીચે ઉતરવા લાગ્યા બાઇક લઈને. તો કેમ કે હવે પછી તો કંઈ હતું તો નહીં, ફોટો તો કંઈ શૂટ કર્યો નહીં. પછી ત્યાંથી ફાઇનલી મિત્રો અમે ઘર જવા તરફ નીકળી ગયા, કેમ કે અહીંયા પણ હિલ સ્ટેશન ઉપર છે એટલે થોડો ઘણો રસ્તો પણ સારો બની ગયેલો છે. કેમ કે પહેલાં તો એવું કંઈ હતું નહીં, પણ હવે થોડા ટાઈમથી આવો રસ્તો થઈ ગયો છે એટલે સારું કહેવાય. જવામાં કંઈ તકલીફ નથી પડતી. નહીંતર તો પહેલાં તો બાઇક નીચે રાખીને છે ઉપર જાવ. તો સંજયભાઈને તડકો લાગ્યો હતો, હવે ફાઇનલી જાય છે ઘેરે. તો બ્લોકમાં કન્ટિન્યુ રહેતો. ઘેરે જઈને પૂછ્યું પછી કેવો તડકો લાગે તમને કેવું. અત્યારે રસ્તામાં તો આવો તડકો પડે છે. ફાઇનલી મિત્રો ઘરે જતા હતા, અહીંયા એક બગીચો આવી ગયો. ભાઈને ના ફોટા પાડવા જવાનું મન છું. હવે તો સીંડા દે છે વાડીઓના. એટલે ફેમિલી જો આમાં આવું છે અત્યારે. જો સીંડું આપણે બરાબર જ દીધું છે. તમે કોરેક આવો તો આમ દેતા જાજો. તો ગાડી ભાઈ ચાલુ મૂકી દીધી હતી એમનો ભાઈનો હરખ. તો મિત્રો તડકો થઈ ગયો છે બહુ. હવે ઘરે જાફરાબાદ પૂગી ગયા છે ને, સંજયભાઈને લાગી છે ભૂખ. સંજયભાઈ 2 ડીશ પાણીપુરીનો ઓર્ડર મારી દીધો છે. 2 ડીશ લગભગ તો એ ઘેરે જઈને જ ખાય, કેમ કે એમાં મોઢું ખુલતું નથી એટલે એને શરમ લાગે છે. એટલે એ કદાચ ઘેર જઈને જ ખાય, અહીંયા તો નહીં જ ખાય. અને બહુ પાણીપુરી પાર્સલ કરીને સંજયભાઈને ઘેરે ખાઈ લેવું. જાફરાબાદ પૂગી જાય નહીં સંજયભાઈ? કાંઈ નહીં, વાંધો નહીં. આ છે જાફરાબાદ, ના છે સંજયભાઈ. આ બધું મોર પાર્સલ રાજીને રેડ થઈ ગયો, પણ ઘેરે જઈને મને એમ છે કદાચ કેમ ખાય મને નથી ખબર. હવે ફાઇનલી તો મિત્રો આપણે પહોંચી ગયા છે. સંજયભાઈને ઉતારી દીધા એને ઘરે, અને આપણે પણ જઈએ આપણા ઘર તરફ. તો મિત્રો બ્લોગ કેવો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળી ફરી એક નવા બ્લોગમાં. જય માતાજી.